भज गोविंदम भज गोविंदम भज गोविंदम मूड मते। हे भागवत स्वरूप भगवान, हे विष्णु परमात्मा, हे श्रीनाथ जी बाबा, हे दादा, हे ईश्वर, हे प्रभु, हे दादा, हे नारायण प्रभु, हे विष्णु परमात्मा, दीनानाथ, बोलिए भागवत स्वरूप भगवान की जय। विष्णु परमात्मा श्री हरि की जय। स्वस्ति श्री गणेशाय नमः। श्री कृष्णाय नमः। श्री गुरुभ्यो नमः। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। हे पुण्यात्माओ, वाला भक्तो, वैष्णवो, आप सर्वेना हृदय कमळમાં બિરાજતા વિષ્ણુ પરમાત્મા શ્રી હરિને કોટાનો કોટી દંડવત પ્રણામ। રાધે રાધે। આપણે હૃદય કમળની વિશેષ પવિત્રતા ધારણ કરવાના હેતુથી 1 મિનિટ ધૂન બોલીશું। જય રાધા માધવ જય કુંજ બિહારી। જય રાધા માધવ જય કુંજ બિહારી। जय गोपी जन वल्लभ जय गिरिवर धारी। जय राधा माधव जय कुंज बिहारी। कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल। कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल। राधे गोविंद गोविंद गोपाल नंदलाल। जय राधा माधव जय कुंज बिहारी। हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम
માધવ જય કુંજ બિહારી જય ગોપી જન વલ્લભ જય ગિરિવર તારી જશોદા નંદન જય જય વ્રજ જન વંદન યશોદા નંદન જય જય વ્રજ જન વંદન જય રાધા માધવ જય કુંજ બિહારી ગોપીજન વલ્લભ જય કુંજ બિહારી જય રાધા માધવ જય કુંજ બિહારી બોલે ભાગવત સ્વરૂપ ભગવાન કી જય વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ કી જય સુખદેવ પ્રભુ કહે છે હે રાજન નંદ બાવા યશોદાજી ગોપગોવર્ધનો બધાએ સાથે પડીને નિર્ણય કર્યો કે આપણે ત્યાં આ કૃષ્ણનો જન્મ થયો ત્યારથી જ ગોકુળમાં ઘણા કષ્ટ ભોગવવા પડ્યા છે. કૃષ્ણને મારવા ઘણા દૈત્યો કોઈને કોઈ રૂપમાં આવ્યા છે. કૃષ્ણની તથા આપણી સલામતી ગોકુળમાં હવે જોખમમાં છે. આથી આપણે બધાએ ગોકુળ છોડવું પડશે તથા અન્ય જગ્યાએ જઈ વસવાટ કરવો પડશે. આજુબાજુમાં તપાસ કરી નજીકમાં વ્રજ એટલે વનરાવન ગામ છે અને ત્યાં સલામતી રહે તેમ છે. આથી સર્વસંમતિથી ગોકુળ છોડી બધાએ વ્રજમાં વનરાવનમાં વસવાટ કરવાનો નિર્ણય કર્યો. વનમ વૃંદાવનમ નામ યશ વ્યમ નવકાનનમ ગોપ ગોપી ગ્વામ સેવ્યમ પુણ્યાદ્રી તૃણવીરધમ. બધાએ જાણ્યું કે વ્રજ એટલે વૃંદાવન નામનું વન પશુઓ માટે હિતકારી છે તથા ગોપીઓને સેવવા યોગ્ય આ વૃંદાવન છે. પવિત્ર લીલા લીલા ઘાસ તથા વેલાથી ભરપૂર છે. આજુબાજુમાં બીજા પણ નાના નાના વન આવેલા છે. નજીકમાં ગોવર્ધન પર્વત પણ છે. યમુના નદી પણ છે. આથી વ્રજ એટલે વનરાવન વસવાટ કરવા માટે ઘણું જ યોગ્ય છે. વ્રજમાં છે તે તથા ગોકુળના બધા કૃષ્ણને મનાવવા માટે
પ્રેમથી કહે છે, શ્યામ આન બસો વન રાવન में मेरी उम्र बीत गई गोकुल में। આમ કૃષ્ણને બધા મનાવે છે અને પછી તો બધા ઘરે જાય છે અને કહે છે, ભક્તો વૈષ્ણવો બધાને આમંત્રણ જાણે આપતા ન હોય, હાલો રે હાલો અમે બ્રજમાં જવાના, હાલો રે હાલો અમે બ્રજમાં જવાના, બ્રજમાં જવાના શ્રીજી બાવાને મળવાના, હાલો રે હાલો અમે બ્રજમાં જવાના। જતીપુરા ગામે મારો વાલો બિરાજે, જતીપુરા ગામે મારો વાલો બિરાજે, ઊંચા ઊંચા હાથ કરી અમને બોલાવે, શ્રીજી બાવાને અમે ભેટી પડવાના, હાલો રે હાલો અમે બ્રજમાં જવાના, બ્રજમાં જવાના શ્રીજી બાવાને મળવાના। વલ્લભ કુળ સાથે બ્રજમાં ફરીશું, 84 કોષની પરિક્રમા કરીશું, વલ્લભ ચરણમાં અમે પાવન થવાના, દાસ વલ્લભની વિનંતી સુણીને વારે વારે અમે બ્રજમાં જવાના। ગોકુળમાંથી બધા બ્રજમાં જઈ વસવાટ કરવા લાગ્યા। આ બ્રજ એટલે તુલસીનું વન, ઉપનંદ એટલે કે બલરામજી તથા કૃષ્ણ આ વૃંદાવનમાં ફરતા ફરતા એક વાંસની ઝાડી આગળ પહોંચ્યા। કૃષ્ણએ વાંસના ઝુંડ પાસે વાંસળી માંગી છે। માંગતાની સાથે જ એક સુંદર મજાની વાંસળી વાંસના ઝાડ માંથી મળી। આ વાંસળી અહીં કોઈએ કૃપા કરવા મૂકી હશે એમ માની કૃષ્ણએ વાંસળી લઈ લીધી। ચારે તરફ કૃષ્ણ તો ફરતા ફરતા હવે વાંસળી વગાડવા લાગ્યા। વૃંદાવનમાં ભગવાન કૃષ્ણએ 3 વસ્તુનું મહત્વ વધાર્યું છે। એક વાંસળી, મોરલી, વેણું એનું, બીજું ધેનું એટલે ગાય માતા, ત્રીજું રેણું એટલે માટી, રજ। આમ વેણું, ધેનું અને રેણું કૃષ્ણ તો ખુલ્લા પગે ગાયોની પાછળ સતત ઘૂમ્યા છે। આથી વ્રજની બધી જ ભૂમિ, વ્રજ,
માટી પવિત્ર બનાવી દીધી છે. ગાયોની સેવા તથા ગાયોને ઘાસ ચરાવવા ભગવાન કૃષ્ણ પોતે જાય છે. આથી બધા વ્રજવાસીઓ ગોપકુળવાળો પણ ગાયોની સેવા કરવા લાગ્યા છે. કૃષ્ણ વાંસળીનો નાદ કરે, વાંસળીને સાંભળી વ્રજવાસીઓ તો દીવાના બની જાય છે અને કહે છે, કાના તેરી મુરલીને દીવાના કર દિયા. આમ બધા કહે છે. ભક્તો એમ પણ કહે છે, હે શ્યામ, હે શ્યામ, શ્યામ તેરી બંસી ને ક્યાં સિતમ કિયા, श्याम तेरी बंसी ने क्या सितम किया, तन का रहा न होश मेरे मन को हर लिया, श्याम तेरी बंसी ने क्या सितम किया, नभ में चढ़े विमान खड़े देवगण सुने, मुनियों का छूटा ध्यान प्रेम भक्ति रस पिया, श्याम तेरी बंसी ने क्या सितम किया, पशुओं ने तो जी घास पक्षी मौन हो गए, यमुना का रुका नीर पवन स्थिर हो गए, शाम तेरी, हे शाम तेरी ऐसी बजाई बांसुरी सब लोग वश किया, ब्रह्मा बरस दीजिए मोहे रास के रसिया, हे शाम तेरी बंसी ने तम वत्स रूपिणम वीक्ष्य वत्स पृथ्वतम हरि दर्शयन् बलदेवाय शनैहि मुग्ध इवासुदत्ता. एक बार बालकृष्ण तथा दाऊ भैया यमुना नदीના કિનારે વાછરડાઓને ચરાવતા હતા. આ સમયે કૃષ્ણ અને બલરામજીને મારવા માટે વાછરડાનું રૂપ લઈને એક દૈત્ય આવી પહોંચ્યો. વાછરડાના ટોળામાં ભળી ગયો. ભગવાન કૃષ્ણએ આ મોટો દૈત્ય છે તેમ દાઉ ભૈયાને પણ બતાવ્યો. બલરામજીએ તો વિલંબ કર્યા વગર આ
વૃષભાસુર નામના દૈત્યના પગ થી ચારે તરફ ફેરવી ઊંચે ફેંક્યો. એટલા ઊંચેથી દૈત્ય નીચે પડ્યો અને તેમનું ઓમ નમો નારાયણાય નમઃ થઈ ગયું એટલે મૃત્યુ પામ્યું. એકવાર એક બગલાના લોટમાં દૈત્ય વ્રજમાં આવ્યો. આ બકાસુરને જોઈ બધા ગોવાળો તો ડરી ગયા. બકાસુર કૃષ્ણને પોતાની ચાંચ ખોલી એમાં પકડી અને અંદર ગળી ગયો. બધા આ જોઈને દુઃખી થઈ ગયા. ભગવાન કૃષ્ણે તો આ એક લીલા જ કરી છે. નહીતર આ બકાસુર શું ચાંચમાં લઈ અને ઘડી શકવાનો? ભગવાન પોતે જ પ્રવેશ કરવા ઈચ્છતા હતા. બકાસુર નામના દૈત્યની અંદર ભગવાન કૃષ્ણ ગયા. તુરત જ અગ્નિ અંદર ભગવાને છોડ્યો છે. બકાસુરનું શરીર અંદરથી બળવા લાગ્યું. આ દૈત્ય બકાસુર સહન કરી શક્યો નથી. બકાસુરે બધું બહાર ચાંચ ખોલીને કાઢવા લાગ્યો. કેમે અગ્નિ નીકળી જાય તો. કૃષ્ણ પણ બહાર આવી ગયા. પછી તો ભગવાન કૃષ્ણએ બકાસુરની પોતાના બંને હાથથી ચાંચને પકડી અને ચીરી નાખ્યો. જેમ દાંતણની ચીર ન કરીએ આમ બકાસુરનો વધ કર્યો. ત્યાર પછી આ કૃકંસ એમણે મોટામાં મોટો દૈત્ય એ કૃષ્ણ બલરામજીને માર્યા વગર પાછો જ ન આવે એવો અજગરના રૂપમાં અઘાસુર નામનો વિરાટ શરીર ધરાવનારો દૈત્ય હતો. અઘાસુર બાળકો સાથે કૃષ્ણ બલરામજી આવતા હતા. તેને ત્યાં રસ્તામાં જ પોતાનું મોઢું ખોલી જીભ બહાર કાઢી પડ્યો રહ્યો રસ્તામાં જ. સખાઓ તો દોડતા એ જીભ ઉપર ચાલવા લાગ્યા, નાચવા લાગ્યા. પોચી જીભ લાલ એમાં મજા પડી. અને જાણે કે કોઈએ સુંદર મજાનો ગાલીચો બિછાવ્યો ન હોય એવું તેમને લાગ્યું. અંદર શરીરમાં ગયા તો ગુફા જેવું હતું. સખાઓ કહે હાલો તપાસ કરીએ. ગુફામાં કોઈ ઋષિઓ તપ કરતા તો નથી ને? બધા અંદર તપાસ કરવા લાગ્યા. અઘાસુર તો કૃષ્ણ ક્યારે અંદર આવે
એની રાહ જોતો હતો. સખાઓએ કહ્યું, કાના, અંદર બહુ મજા પડે એવું છે, જલ્દી આવી જા અંદર. હવે કૃષ્ણ પણ અંદર આવી ગયા અને અગાસુરે પોતાનું મોઢું બંધ કરી દીધું. અંદર અંધારું 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 થઈ ગયું. હવે બધા મૂંઝાયા, શ્વાસ પણ લઈ શકે નહીં. બધા કહે, કાના, હવે તારા વગર કોઈ નહીં બચાવી શકે, માટે તું અમને બચાવ. ત્યારે કૃષ્ણ તો આટલી જ વાત જોતા હતા કે ક્યારે મને બચાવવાનું કહે. તુરત જ કૃષ્ણએ અંદર અઘાસુરના શરીરમાં પોતાનું શરીર વિરાટ કર્યું અને વિરાટ રૂપ ધારણ કર્યું. આથી અઘાસુરથી સહન થયું નહીં. અઘાસુરનું મોઢું શરીર ફાટવા લાગ્યું. અસહ્ય પીડા થઈ. આટલો બધો બલશાળી હોવા છતાંય આ દૈત્ય મૃત્યુ પામ્યું. એમના મુખમાંથી બધા સખાઓ કૃષ્ણ ખેલતા ખેલતા કૂદતા કૂદતા બહાર આવી ગયા. પ્રભુ અત્યારે પણ સક્રિય જ છે. ભક્તો ક્યારે એમ કહે કે હે પ્રભુ, ભક્તો ક્યારે ભજન કરે, ભક્તો ક્યારે સત્સંગ કરે, ભક્તો ક્યારે કહે કે અમને તમે આમાંથી બચાવજો. એની જ ભગવાન વાટ જોવે છે અને ભક્તોને ભગવાન હંમેશા બચાવે જ છે. ભગવાન કૃષ્ણએ આપણે અગાઉ કથામાં કીધું એમ મધુમંગલ એટલે કે દધીમંગલ એમના મુખને ચાટી કઢી ગ્રહણ કરવાનો ભોગ ગ્રહણ કરવાનો આનંદ કર્યો. આવી લીલા કરી એ બ્રહ્માજીએ જોઈ અને બ્રહ્માજીને થયું અને અભિમાન પણ જામ્યું કે આ કોઈ બ્રહ્મ સ્વરૂપ કહેવાય. બ્રહ્મ સ્વરૂપે આવી કોઈ પ્રવૃત્તિ કરવાની હોય છે? કોઈ મિત્ર સખા એનું મોઢું ચાટવાનું હોય છે? અને પછી તો એકવાર કૃષ્ણ વનમાં વાછરડા ગાયો એને ચરાવતા હતા. ત્યાં બ્રહ્માજીએ અદ્રશ્ય રીતે ગાયો વાછરડાને લઈ પકડી એક ગુફામાં મૂકી દીધા, પૂરી દીધા. ગુફાની આગળ મોટી શિલા ઢાંકી દીધી એટલે કોઈ બહાર નીકળી ન જાય, શિલા કોઈ હટાવી ન શકે. અને હવે બ્રહ્માજી રાહ જોવે છે કે સાંજ પડશે, ઘરે વાછરડાને ગાયોને પહોંચાડવી પડશે. ત્યારે ભગવાન કૃષ્ણ પોકાર કરશે અને માફી માંગશે એટલે હું એને પાછા આપી દઈશ. આમ વાટ જોતા હતા બ્રહ્માજી. ત્યાં તો સાંજ પડી,
કૃષ્ણ જાણી ગયા કે આ કામ બ્રહ્માજીને અભિમાન આવતા બ્રહ્માજીએ મારી પરીક્ષા કરવા માટે આ કર્યું છે કાર્ય. ત્યારે કૃષ્ણએ જેટલા વાછરડા હતા, જેટલી ગાયો હતી, એના જેવા જ રૂપ ધારણ કર્યા અને કૃષ્ણ બધાના ઘરે એ ગાય, એ વાછરડા એના સ્વરૂપમાં ગયા છે. બધાને નવીન લાગ્યું છે કે આજે જરાક વધારે આકર્ષણ છે આપણી ગાયમાં, આપણા વાછરડામાં, અને વધારે દિવ્યતા દેખાય છે. દેખાય જ ને, કૃષ્ણ જ હતા એ સ્વરૂપમાં. અને બ્રહ્માજીએ તો આ સમાધિમાં જોયું તો કૃષ્ણએ આટલા બધા રૂપ ધારણ કર્યા અને બધાની ઘરે વાછરડા, ગાયો એને પહોંચાડ્યા છે. પછી તો બ્રહ્માજીએ જોયું કે ગુફામાંથી તો નથી લીધા ને, એટલે ગુફામાંથી એમને એમ હતા જ. શીલા પણ એમ ગુફામાં ઢાંકેલી હતી. બ્રહ્માજીને હવે ખાતરી થઈ કે ખરેખર આ કૃષ્ણ એ બ્રહ્મ સ્વરૂપ જ છે. હું એમની પરીક્ષા કરીને અપરાધી બન્યો છું. બ્રહ્માજીએ તો કૃષ્ણની માફી માંગી. બ્રહ્માજીએ સ્તુતિ કરી છે. પ્રભુ એ બ્રહ્માજી ઉપર કરુણા કરી અને માફી આપી છે. આવા ઉદાર આપણા પ્રભુ પોતે પરમાત્મા ભગવાન કેવા કરુણાના કરવા વાળા છે. ગાયો પગમાં ચંપલ ન પહેરે, આથી કૃષ્ણએ પણ ચંપલ પહેર્યા નથી. ખુલ્લા પગે વ્રજમાં ઘૂમ્યા છે. કૃષ્ણએ ક્યારે માથાના વાળ પણ ઉતરાવ્યા નથી. સિલાઈ કરેલા સીવેલા કપડા પણ પહેર્યા નથી. આમ ગાંઠ દઈ શકાય એવી રીતે આવા કપડા બધા અને કૃષ્ણએ પણ પહેર્યા છે. મથુરામાં આવ્યા પછી કૃષ્ણએ હથિયાર ધારણ કર્યું છે. ગોકુળ કે વ્રજમાં હથિયાર પણ ધારણ કર્યું નથી. મથુરામાં આવીને વાંસળી એ ભગવાન કૃષ્ણ વ્રજમાં જ મૂકીને આવ્યા છે. ભગવાન કૃષ્ણએ બાલ્ય અવસ્થા દરમિયાન વ્રજમાં વાસ કર્યો, બધાને આનંદ કરાવ્યો છે. ભગવાન કૃષ્ણ એ શ્રીદામા નામના સખાને તથા મધુમંગલ તથા બીજા સખાઓ હતા, તે બધા સખાઓએ એક વખત ભગવાન
કૃષ્ણને કહ્યું કે તાડના વનમાં સુંદર મજાના ફળ મીઠા મીઠા હોય છે, પણ ત્યાં ફળ ખાવા જતા એક રાક્ષસ મારી નાખવા અમને આવે છે અને અમને બધાને એ રાક્ષસની ઘણી બીક લાગે છે. ત્યારે કૃષ્ણ અને બલરામજી સખાઓ એ તાડના વનમાં ગયા છે. બધા મીઠા મીઠા ફળો ખાતા હતા. ત્યાં બધાને ભગાડવા માટે રાક્ષસ ગધેડાનું રૂપ લઈ અને આવ્યો. આ ધેનુકાસુર ગોપગોવાળો તથા સખાઓને પોતાના પાછળના પગેથી મારવા લાગ્યો. બધા તો ડરવા લાગ્યા. કાનાને બચાવવા અને કાંઈક ઉપાય કરવા બધા કહેવા લાગ્યા. બલરામજીને કૃષ્ણએ કહ્યું. આથી બલરામજી તો ગુસ્સે થયા. ધેનુકાસુરને તેના પાછળના બંને પગો પકડીને આકાશમાં ઊંચે ઊંચે ફેંક્યો છે. ધેનુકાસુર આટલા ઊંચેથી જમીન ઉપર પડતા જ મૃત્યુ પામ્યો છે. ધેનુકાસુર પછી બીજા પણ ઘણા ગધાઓ આવી ગયા અને બધાને કૃષ્ણ બલરામજીએ મારી નાખ્યા છે. પછી બધાને સખાઓને વનમાં કોઈ ભય રહ્યો નથી. દરરોજ સુંદર મજાના મીઠા મીઠા ફળો બધા ખાવા લાગ્યા. હવે ઘરે આવીને કૃષ્ણએ માતાને કહ્યું, ભૈયા આજે આ દાઉ ભૈયાએ બહુ મોટું પરાક્રમ કર્યું છે. એક ગધેડું ને માર્યું. લ્યો, આમ ઈરાદાપૂર્વક કૃષ્ણએ આવી લીલા કરી અને કહ્યું છે. બલરામજી તો ગુસ્સે થયા અને કૃષ્ણને કહે છે કે કાલે હું આવીશ નહીં, એકલો જ તું જાજે ચરાવવા અને વનમાં. ત્યારે કૃષ્ણ તો ઈચ્છતા હતા કે દાઉ ભૈયા આમ તો શેષ સ્વરૂપ છે, એટલે કાલે ન આવે તો સારું. કારણ કે કૃષ્ણ એ બીજા દિવસે હવે નાગ, કાલીય નાગ એમને નિગ્રહ કરવા નું કાર્ય કરવાના હતા. અને આથી જો બલરામજી જોવે તો બલરામજી પછી સહન ન કરે, કાલી નાગને કષ્ટ થાય તો. અને વળી બલરામજી પણ પાછા કાલી નાગની તરફેણ કરે તો. એટલે ભગવાન કૃષ્ણ એ વિચાર્યું અને આવી લીલા કરી કે બલરામજી પોતે જ એમ કે હું કાલે વનમાં તારી સાથે આવીશ નહીં. બીજા દિવસે
ભગવાન કૃષ્ણએ યમુનાજીના ધરા પાસે આવ્યા. આ યમુનાજીનો ધરો કાલિય નાગના ઝેરના કારણથી ઝેરી બની ગયો છે. ઉપર આકાશમાં પણ ઝેરની અસર હવાના કારણથી ફેલાય છે. કોઈ જીવ ઉપરથી પસાર થાય તો મરી જાય છે. આવી ઝેરની અસર છે. વિપૃષ્મતા વિશોદાર્મી મારુતેન અભિમર્ષિતાઃ નિયતે દીર્ઘાયસ્ય પ્રાણિનઃ સ્થિરજંગમાઃ. આ ધરો એમના ઝેરની અસરથી કિનારા ઉપર પણ આસપાસમાં જીવો, જંતુઓ, વૃક્ષો, વેલાઓ એનો નાશ થતો. આવું ઝેરી યમુનાજીના જળને કાલિય નાગે કરી નાખ્યું. આથી હવે પ્રભુ સહન કેમ કરે? એટલે આવી સુંદર મજાની પ્રવૃત્તિ એટલે ભગવાન કરે ને લીલા કહેવાય. એટલે ભગવાને લીલા કરી સખાઓને કહ્યું આપણે દડેથી રમીએ. દડો જે મિત્રથી યમુનાજીમાં પડે એને દડો લઈ આવવાનો. હવે બધા સખાઓને તો કાલિય નાગની બીક લાગતી હતી અને બધા સંમત તો ન હતા, પણ છતાંય એમ થયું કે ચાલો આ કૃષ્ણ કહે છે તો રમીએ તો ખરા, પછી જોયું જશે. અને કૃષ્ણ પોતે જ લીલા કરી અને દડો પોતે જ યમુનાજીના જળમાં ફેંક્યો. અને હવે બધા કહેવા લાગ્યા કે કાના તારે જ હવે દડો લઈ આવવો પડશે. કૃષ્ણએ તો કચોટો વાળી કદમના ઝાડ ઉપર ચડી ત્યાંથી છલાંગ લગાવી ધરામાં ગયા છે. અને કાલિય નાગ એના નાગપાશમાં શરૂઆતમાં તો કૃષ્ણ બંધાઈ ગયા, વીંટળાઈ ગયા અને ચેતન અચેતન જેવા થઈ ગયા. ગોપ ગોવાળો બધા દુઃખી થયા. ગાયો, બળદો, વાછરડાઓ આક્રંદ કરવા લાગ્યા. નંદજી તથા વ્રજવાસીઓ યમુના તટે આવી ગયા. કૃષ્ણ, યશોદાજી એ પણ આવી ગયા. યશોદાજી તો ધરામાં પડવા અને કૃષ્ણને બચાવવા દોટ મૂકવા લાગ્યા. બધાએ તેમને રોક્યા. નાગપાશમાં બંધાઈ જવું એ તો ભગવાનની એક માત્ર લીલા હતી. અને કૃષ્ણએ જાણ્યું કે વ્રજના લોકો, સ્ત્રીઓ, બાળકો દુઃખી થયા છે. આથી બાળકૃષ્ણએ હવે
એ બધાના દુઃખ દૂર કરવા વિરાટ રૂપ ધારણ કર્યું છે. કાલીય નાગ ના શરીરના બધા જ અકોડાઓ મકોડાઓ તૂટવા લાગ્યા. કાલીય નાગના બળનો નાશ થવા લાગ્યો. કાલીય નાગ સહન કરી શક્યો નહીં, ફૂફાડા મારવા લાગ્યો. ફણાઓ ઊંચા કરી રાતો પીળો થઈ ગયો. કાલીય નાગના બે નાસિકાના છિદ્રો, બે આંખોના છિદ્રો, એક મુખનું છિદ્ર, આમ પાંચેય છિદ્રો એમાંથી ભયંકર ઝેર આ કાલીય નાગ પોકવા લાગ્યો, કાઢવા લાગ્યો. અને કાલીય નાગની આંખો લાલ લાલ તપાવેલી કડાઈ જેવી દેખાતી હતી. કાલીય નાગની જીભ ચીરાઈ ગઈ. હવે તો કાલીય નાગ પીડા સહન કરી શકતો ન હતો. પોતાની જ જીભથી હોઠને ચાટવા લાગ્યો. આટલું બધું કષ્ટ થવા લાગ્યું. આ જોઈને કાલીય નાગની નાગપત્નીઓ પણ દુઃખી થવા લાગી. બાળકૃષ્ણ તો કૂદકો મારી કાલીય નાગની ફેન ઉપર ચડી ગયા. કાલીય નાગને 101 ફણા ફેન હતી. ભગવાન બાળકૃષ્ણ એક ફણા ઉપરથી બીજી, બીજા ઉપરથી ત્રીજી, આમ 101 ફણા ઉપર વારે વારે અતિ ઝડપથી કૂદવા લાગ્યા, નૃત્ય કરવા લાગ્યા. તાંડવ નૃત્ય કર્યું પ્રભુએ અને ઘણું જ બળ વાપર્યું. આ કારણથી કાલીય નાગનું એક એક અંગ એ પણ શક્તિ વગરનું થઈ ગયું છે. નાગપત્નીઓ વિલાપ કરવા લાગી છે અને પોતાના નાગ બાળકો એ બધાને નાગપત્નીએ તો કૃષ્ણના ચરણમાં ધરી દીધા અને સ્તુતિ કરવા લાગી, વંદના કરવા લાગી, માફી માંગવા લાગી અને કહ્યું કે અમારા કંઠને જીવનનું દાન આપો. પછી તો બાળકૃષ્ણએ કહ્યું, હે સર્પરાજ, હવે તમે આ યમુનાજીના ધરામાંથી જતા રહો. અહીંયા તમારે રહેવાનું નથી. તમારા બધા જાતિ ભાઈઓ, બાળકો, પત્નીઓ એમને પણ તમે લઈ સમુદ્રમાં યમુનાજી નો ધરો છોડીને ત્યાં વસવાટ કરવા જાઓ. હવે આ યમુનાજીનું જળ શુદ્ધ કરવાનું છે, અમૃતમય જળ બનાવવાનું છે અને બધા વ્રજવાસીઓ એ આ જળનો ઉપયોગ કરશે. દ્વીપમ રમણકમ હિત્વા રુદમેત મુપાશ્રિત યદ ભયાત સ સંપૂર્ણ ત્વામ
ના ધ્યાન મત પાદ લંચિતમ. ભગવાન કૃષ્ણએ કહ્યું, હું જાણું છું કે તમે ગરુડના ભયથી રમણક દ્વીપને છોડીને આ યમુનાજીના ધરામાં વસવાટ કર્યો છે. ગરુડ યમુનાજીના જળમાં ધરામાં આવી શકતો નથી, એવો ગરુડને શ્રાપ છે. અને એટલે તમે આ ધરામાં સલામત છો એમ માની તમે આ ધરામાં વસવાટ કર્યો છે. પણ હવે પછી તમારા ફાઇલ ઉપર મારા ચરણ ચિહ્નો અંકિત થઈ ગયા છે. એટલે હવે તમને ગરુડ નુકસાન નહીં કરે. અને હવે પછી ગરુડ તમને પૂજ્ય ભાવથી જ જોશે. કરુણાથી કૃષ્ણએ કાલી નાગને માર્યો નથી, પણ એમનો નિગ્રહ કર્યો છે. અને યમુનાજીનું જળ અમૃત સમાન બની ગયું છે. આ કાલી નાગ કદ્રુ નામના મહાબળવાન સર્પ એનો પુત્ર છે. આ કાલીય નાગને પોતાના બળ અને ઝેરનું અતિ અભિમાન થયું છે. આ કાલીય નાગના પિતા કદ્રુએ ગરુડનો વિરોધ કર્યો છે. બીજા સર્પો ગરુડને દરરોજ એક સર્પ આપી દેતા, પણ કાલીય નાગનો પિતા એ ગરુડને આપતો નહીં, ઉલટાનો વિરોધ કરતો. આ કાલીય નાગ પણ આવા બધા સર્પોને ખાઈ જતો હતો. કે જે સર્પો ગરુડને બલિ આપતા હતા એ બધા સર્પોને ખાઈ જાય. એટલે કાલીય નાગ તથા એમનો પિતા નો દુશ્મન આ ગરુડ બન્યો છે. કાલીય નાગના પિતા કદ્રુ એ ગરુડને બલિ આપતા નહીં. આથી કાલીય નાગના પિતા કદ્રુ પણ ગરુડના શત્રુ બની ગયા છે. આમ કાલીય નાગ તથા તેના પિતા બંને ગરુડના શત્રુ બની ગયા. ગરુડની માતા વિનિતા છે. એટલે ગરુડ એ વિનિતાનો પુત્ર છે. ગરુડ આ યમુનાજીના ધરામાં આવતો, માછલાઓને ખાઈ જતો અને માછલા તરફ સોંભરી ઋષિને દયા જાગી એટલે ગરુડને અટકાવ્યો. પણ ગરુડ
આથી શ્રાપ આપ્યો કે આ યમુનાજીના ધરામાં જો તું આવીશ તો તારું મૃત્યુ થશે. આ શ્રાપના કારણે હવે ગરુડ યમુનાજીના ધરામાં આવતો ન હતો અને આથી કાલી નાગ આ ધરામાં રહેતો હતો. પણ કૃષ્ણ ભગવાને કરુણા કરી અને કાલી નાગના ભયમાંથી અરે નારાયણ હરિ ગરુડના ભયમાંથી આ કાલી નાગને મુક્ત કર્યો છે. આ કથા જે કોઈ વાંચશે, સાંભળશે, કહેશે તેને ક્યારેય કોઈ સર્પ નુકસાન નહીં કરે. બધા સર્પો આ કથા સાંભળનારા ભક્તો ઉપર પૂજ્ય ભાવ રાખશે અને બધાની અંદર કૃષ્ણના દર્શન કરશે. અકાલી નાગ અને બધા સર્પો પણ યમુનાજીના ધરામાં જે કોઈ ભક્ત વૈષ્ણવ સ્નાન કરીને ભગવાન કૃષ્ણની સ્તુતિ કરશે, ચિંતન કરશે, સ્મરણ કરશે તે ભક્તોના સઘળા પાપોનો નાશ થશે. આવું મહત્વ અને સુંદર મજાની કથા સુખદેવ પરમહંસ પરીક્ષિતજીને સંભળાવી રહ્યા છે. આ યમુનાજીના ધરા પાસે પછી તો વ્રજ ના બધા ગોવાળો સખાઓ થાક્યા ત્યાં જ સુઈ ગયા અને ગરમીનો સમય હતો. આખું વન સુકાઈ ગયું હતું. અડધી રાતે આ વનમાં અચાનક આગ લાગી. આખું વન બળવા લાગ્યું. આ દાવાનળ વિરાટ રૂપ લઈ ફેલાવા લાગ્યો. બધા કહેવા લાગ્યા કે કાના હવે તું જ બચાવી શકીશ, માટે અમને બધાને બચાવ. ત્યારે કૃષ્ણએ બધાને બચાવવા માટે આટલું વિરાટ અગ્નિ દાવાનળ રૂપે હતો એના કરતા પણ મોટું વિરાટ, અતિશય વધારે વિરાટ સ્વરૂપ ધારણ કરી મુખ ખોલી અને કૃષ્ણ આ દાવાનળનું પાન કરી ગયા છે. પ્રભુએ પોતાની અંદર દાવાનળને સ્થાન આપ્યું, સમાવી લીધો છે. રામ અવતારમાં અગ્નિએ સીતા માતાને બાળ્યા નથી, સીતા માતા ઉપર કરુણા કરી છે. તેથી કૃષ્ણ અવતારમાં આ પ્રભુએ અગ્નિ ઉપર કૃપા કરી પોતાનામાં સમાવી અગ્નિને સદગતિ આપી છે. પ્રભુ પોતાનામાં આપણને સમાવે, આપણને ભક્તોને સમાવી લે અને આપણને જન્મ લેવા ન પડે. એ આપણી ઉત્તમ ભક્તિ હોય તો જ પ્રભુ પોતાનામાં સમાવે છે. આમ અગ્નિને પણ એમની આવી પ્રીતિ સીતા માતા તરફની અને એના બદલામાં આવો પ્રભુએ ઉપકાર
કર્યો છે. અને આના કારણથી જ આ કૃષ્ણ એને ભક્તો કહે છે કે કોઈનો ભાર ન રાખે મુરારી, આપે વ્યાજ સહિત વનમાળી. વનમાળી એટલે કૃષ્ણ, એમ મુરારી એટલે કૃષ્ણ. એનો કોઈનો આ બોજો ઋણ બાકી રાખતા નથી. એવા આપણા બધાના આ કૃષ્ણ અને વિષ્ણુ પરમાત્મા કૃપા કરનારા છે. પશુ સ્ટાયર યતો ગોપેસ્ત વને રામકૃષ્ણયો ગોપી રૂપી પ્રલંબો આગત અસુર તજી જહિર્ષયા. કૃષ્ણ બલરામજી એક વખત ગોપ ગોવાળો સાથે વનમાં ગાયો ચરાવતા હતા. ત્યાં એક ગોવાળના વેશમાં પ્રલંબાસુર નામનો દૈત્ય આવી ગયો. બધા એમ માનતા હતા કે આ પ્રલંબાસુર કૃષ્ણ બલરામજીને ઉપાડી જશે. હવે પછી બચવા માટે આ કૃષ્ણ કેવી લીલા કરશે એ જોવા માટે બધા દેવો અંતરિક્ષમાં પ્રગટ થયા છે. ભગવાન કૃષ્ણ તો દૈત્યને જોતા જ ઓળખી ગયા. ભગવાન કૃષ્ણએ એવી લીલા કરી, ગોપ ગોવાળોને બે ભાગમાં, બે ટીમમાં વેચી દીધા. થોડા બલરામજીના પક્ષે, થોડા કૃષ્ણના પક્ષે. કૃષ્ણની ટીમના ગોવાળો ભાંગોર નામના વનમાં વડના વૃક્ષ પાસે પહોંચ્યા. કૃષ્ણ ભગવાન રમતમાં હારી ગયા અને કૃષ્ણએ શ્રીદામા ભદ્ર છે એને વૃષભની પીઠ ઉપર ચડાવી દીધા. અને પ્રલંબાસુરે તો બલરામજીને ઉચકી પોતાની પીઠ ઉપર મૂકી અતિ ઝડપથી પ્રલંબાસુર તો દોડવા લાગ્યો. બલરામજીએ જાણ્યું આ દૈત્ય છે, મને તથા કૃષ્ણને ઉપાડી જવા માટે આવ્યો છે. આથી બલરામજીએ પોતાનું વજન અતિશય વધારી દીધું. વજન વધવાના કારણથી આ પ્રલંબાસુર થાકી ગયો. પ્રલંબાસુરે હવે પોતાનું રાક્ષસી રૂપ ધારણ કર્યું. રાક્ષસનો રૂપ જોતા બલરામજી થોડા ગભરાયા કે હવે કેમ આ દૈત્યનો નાશ કરવો. પણ થોડી જ વારમાં બલરામજીએ અતિશય બળથી એક મુષ્ટિકનો આ દૈત્ય પ્રલંબાસુર ઉપર પ્રહાર કર્યો. આથી આ દૈત્ય લોહી લોહાણ થઈ ગયો, કમજોર બની ગયો, નીચે પડી ગયો તથા તત્કાલ આ દૈત્ય મૃત્યુ પામ્યો. ભગવાન કૃષ્ણએ ફરી ગોપ ગોવાળો, સખાઓ, વ્રજવાસીઓ વનમાં રાત્રે
સૂતા હતા. અચાનક આગ લાગી, મોટો દાવાનળ પ્રગટ થયો. બધા ગભરાવા લાગ્યા, કૃષ્ણને વિનંતી કરવા લાગ્યા અને કૃષ્ણએ ફરી વખત વિરાટ મોં ખોલી દાવાનળ અગ્નિને બીજી વખત પણ પોતાનામાં સમાવી લીધા. બીજી વખત ભગવાને આ બધાને બચાવવા માટે દાવાનળનું પાન કર્યું છે. સુખદેવ પ્રભુ કહે છે, હે પરીક્ષિત, શરદ ઋતુ શરૂ થઈ. હેમંતે પ્રથમે માસી નંદ રાજકુમારિકા કેરૂર અવિચ્યમ ભુજજાના કાત્યાયન યર્ચન વ્રતમ. હેમંત ઋતુના પહેલા જ મહિનામાં એટલે કે માગસર મહિનામાં વ્રજની કુમારિકાઓ કાત્યાયને દેવીની પૂજા વ્રત કરવા લાગી. આ કાત્યાયની દેવી એના વ્રતમાં કુમારિકાઓએ વ્રત કરવાનો એટલે માત્ર ફળનો આહાર કરવાનો હોય છે. યમુનાજીમાં અથવા તો કોઈ પણ નદીમાં સૂર્યોદય પહેલા સ્નાન કરવાનો હોય છે. નદીના કિનારા ઉપર કાત્યાયની દેવીની મૂર્તિ બનાવવાની હોય છે. મૂર્તિ માટે સુગંધિત ચંદનો તૈયાર કરવાના હોય છે. પૂજા માટે પુષ્પના હાર તૈયાર કરવાના હોય છે. દેવીને ધરાવવા માટે જાત જાતના નિવેદ તૈયાર કરવાના હોય છે. દેવીને ધૂપ તૈયાર કરવાનો હોય છે. દેવીને દીપ પ્રગટાવવા દીપ તૈયાર કરવાનો હોય છે. દેવીની મૂર્તિને કુમારિકાઓએ નાની મોટી ભેટ એની વસ્તુઓ અર્પણ કરવાની હોય છે. આવી ભેટ પણ તૈયાર કરવાની હોય છે. તથા લાલ ચંદનનું લાકડું એટલે પ્રવાલ ફળ અને ચોખા કાત્યાયની દેવીને પૂજા કરવા માટે ઉપયોગ કરવાનો હોય છે. આવી રીતે કાત્યાયની દેવીનું વ્રત કરવાનું અને આ વ્રજકુમારિકાઓ કાત્યાયની દેવીનું વ્રત માગસર મહિનામાં શરૂ કરવા લાગી છે. કાત્યાયની મહામાયે મહાયોગીન યુધિષ્વરી નંદ ગોપસ્તુંદરી પતિમ મે કરુતે નમઃ ઇતિ મંત્રમ જયંતી આસ્થાઃ પૂજામ ચક્રુઃ કુમારિકાઃ. કાત્યાયની દેવી એટલે માતા પાર્વતી પોતે. હે કાત્યાયની માં, હે પાર્વતી માં, હે મહામાયા, હે મહાયોગીની, હે બધાની એકમાત્ર સ્વામીની, તમે નંદનંદન ભગવાન શ્રી કૃષ્ણને અમારા પતિ બનાવી આપો. આમ પ્રાર્થના અને આપના ચરણોમાં અમે
નમસ્કાર કરીએ છીએ એમ વ્રતકુમારિકાઓ કાત્યાયની દેવીને વ્રત દરમિયાન પૂજન કરી સ્તુતિ વંદના અને પ્રાર્થના કરે છે. એક દિવસ કાત્યાયની વ્રત પૂજા દરમિયાન દરરોજની જેમ બધી જ વ્રજકુમારિકાઓ યમુનાજીના કિનારે પહોંચી યમુનાજીના જળમાં સ્નાન કરવા અને ક્રીડા કરવા લાગી, રમત કરવા લાગી. પોતાના વસ્ત્રો યમુનાજીના કિનારે પધરાવ્યા, ઝાડની નીચે મૂક્યા છે. એ વખતે કૃષ્ણ બાળક સ્વરૂપે ત્યાં પધાર્યા અને બધા વસ્ત્રો લઈ કદમના ઝાડ ઉપર કૃષ્ણ તો ચડી ગયા. વ્રજકુમારિકાઓને ખબર પડી કે આપણા વસ્ત્રો લઈ આ કૃષ્ણ તો ઝાડ ઉપર ચડી ગયા છે. હવે કેવી રીતે વસ્ત્રો પાછા મેળવવા? ત્યારે વ્રજકુમારિકાઓએ કૃષ્ણ પાસે પોતાના વસ્ત્રો માગ્યા તથા કેમ કિનારા ઉપરથી તમે અમારા વસ્ત્રોને લઈ ગયા છો, આમ ઠપકો દેવા લાગ્યો. અને બાલકૃષ્ણએ કહ્યું, તમે કુમારિકાઓ યમુનાજીમાંથી બહાર નીકળો તથા તમારી જાતે જ તમારા વસ્ત્રોને લઈ જાઓ. તમે આવી રીતે યમુનાજીના જળમાં વસ્ત્રો વગર સ્નાન કરાય નહીં તે નિયમનો ભંગ કર્યો છે. તમે જળ એ પણ દેવ છે, એમનો અપરાધ કર્યો છે. વ્રજકુમારિકાઓએ તો કૃષ્ણને ધમકી પણ આપી છે કે અમે નંદ બાવાને તમારી ફરિયાદ કરીશું. આવી રીતે શા માટે અમને તમે ભજવણી કરો છો? ત્યારે કૃષ્ણએ જરા પણ મચક એટલે ઢીલ એટલે કે નમતું એટલે કે કૃષ્ણ જરાય તાબે થયા નથી કોઈ રીતે. અને આથી હવે આ બધી વ્રજકુમારિકાઓ એ વ્રજ એ યમુનાજીમાં સ્નાન કરતી હતી. એમણે અંદર અંદર નક્કી કર્યું કે આપણે આ વ્રત કરીએ છીએ અને વ્રતમાં એવું તો માગીએ છીએ કે હે કાત્યાયની માં, આ કૃષ્ણને અમારા પતિ બનાવી આપો. હવે આપણે એમને પતિ તરીકે તો માનીએ છીએ, તો પછી પતિની સામે આપણે બહાર નીકળી અને વસ્ત્ર વગર જવામાં કોઈ મર્યાદાનો ભંગ નથી થતો. એટલે વ્રજકુમારિકાઓ પોતાના ગુપ્તાંગને બે હાથથી ઢાંકી અને પછી એ બહાર નીકળી અને પછી ક્યારેય વસ્ત્રો વગર સ્નાન નહીં કરે એવું પણ કબૂલ કર્યું અને કૃષ્ણની માફી માંગી. કૃષ્ણ પ્રસન્ન થયા અને આ વ્રજ
વ્રજકુમારિકાઓ ગોપીઓ એની અંદર થોડી પણ કામ વાસના હતી એ પણ ભગવાને આવી લીલા કરી અને એનો નાશ કર્યો છે. અને પછી ભગવાને કહ્યું છે કે તમારું આ કાત્યાયની વ્રત સફળ થયું છે. શરદ પૂનમના રાત્રિએ હું રાસલીલાની રચના કરીશ અને ત્યારે તમને બધી ગોપીઓને વ્રજકુમારિકાઓને હવે તમારામાંથી વાસના જતી રહી છે, તમે સંપૂર્ણ રીતે શુદ્ધ થયા છો, આથી તમને રાસલીલામાં સ્થાન આપીશ. આમ કૃષ્ણએ વચન આપ્યું છે. આ કાત્યાયની વ્રત દરમિયાન વ્રત કરનારોએ સત્ય બોલવાનું, સત્ય કર્મ કરવાના, સત્યનું આચરણ કરવાનું છે, ઉપવાસ કરવાના છે. અલ્પાહારની ઈચ્છા થાય તો અલ્પાહાર લઈ શકાય છે. અને કોઈ પણ વ્રત કરવા એ એક ભક્તિ જ છે. 11 કરીએ, પૂનમ કરીએ, સોમવતી અમાસ એ પણ કરીએ. આમ બધા વ્રત કરીએ તો એમાં આવી રીતે પાલન કરવાનું છે નિયમનું. આમ સુંદર મજાની દિવ્ય કથા એ કહી છે. પરીક્ષિતજીને પણ કથામાં પ્રીતિ જાગી છે, પ્રેમ ઉત્પન્ન થયો છે અને એવો બોધ આપ્યો છે, એવું શિક્ષણ આપ્યું છે કે દેવ એ તો પોતાનું જે કાર્ય હોય એ જ કરે છે, પણ ભગવાન એ તો બધું જ કાર્ય કરે છે. જેમ ઇન્દ્રદેવ તો એ પાણી વરસાવવાનું એવું કાર્ય કરે, આમ પણ ભગવાન તો બધા જ કાર્ય કરે છે. એટલે ભગવાનનું કાર્યક્ષેત્ર અતિ વિસ્તૃત છે, ભગવાનનું મહત્વ પણ અતિ વિસ્તૃત છે. રામ ભગવાન છે, કૃષ્ણ ભગવાન છે, ઇન્દ્ર દેવ છે, વરુણ દેવ છે. આથી એવું શિક્ષણ આપવામાં આવ્યું છે કે ભગવાનની ભક્તિ કરવી એ વધારે હિતકારી છે. બધા વ્રજવાસીઓ કાર્તક માસની શુદ્ધ એકમના દિવસે દર વર્ષે ઘણા વર્ષોથી ઇન્દ્રદેવની પૂજા કરતા હતા અને આવો એક રિવાજ થઈ ગયો હતો. એના માટે દિવાળીના બીજા દિવસે એટલે એકમના દિવસે પૂજા કરવા બધા જુદા જુદા વ્યંજનો તૈયાર કરે તથા ઇન્દ્રની પૂજા કરે છે. બાલકૃષ્ણએ પૂછ્યું કે બાવા આ શેની તૈયારી કરે છે બધા અને તમે બધા પણ? અને ત્યારે નંદ બાવા કહે છે કે ઇન્દ્રની પૂજા કરવાની વર્ષોથી કરીએ છીએ. ત્યારે
કહે છે કે ઇન્દ્રની પૂજા શા માટે કરવાની? નંદ બાબા કહે, પર્જન્યો ભગવાન ઇન્દ્રો મેઘાઃ તસ્યાત મમૂર્તયઃ તે અભિવર્ષન્તિ ભૂતાનાં પ્રેરણમ પયઃ. લાલા કૃષ્ણ, ઇન્દ્રદેવ વરસાદ આપનારા દેવ છે, મેઘોના અધિપતિ છે અને મેઘ એ જ ઇન્દ્રના રૂપમાં છે. ઇન્દ્ર જળ આપે છે. આપણને સમસ્ત પ્રાણીઓને જળથી જીવન પ્રાપ્ત થાય છે. જળ વગર જીવન શક્ય નથી. માટે ઇન્દ્રની પૂજા કરીએ છીએ. નંદ બાબા વધારે સમજાવતા કહે છે, ઇન્દ્ર પૂજાનું આ ધાર્મિક કાર્ય છે. જે કોઈ માણસ કામ, લોભ, ભય અથવા દ્વેષ એના કારણે આ ધાર્મિક કાર્ય નથી કરતો, તે માણસ કોઈનું ભલું કરી શકે નહીં. ઇન્દ્ર પૂજાનું આવી રીતે ઘણું મહત્વ છે તેમ નંદ બાબાએ સમજાવ્યું. ભગવાન કૃષ્ણ કહે છે, કર્મણા જાયતે જંતુઃ કર્મણેવ વિલીયતે સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મણૈવ વિપદ્યતે. બધા જ મનુષ્ય પ્રાણીઓ પોતાના જ કર્મ પ્રમાણે જન્મે છે અને પોતાના જ કર્મ પ્રમાણે મરે છે તથા પોતાના જ કર્મ પ્રમાણે સુખ, દુઃખ, ભય, કલ્યાણ આવા પ્રકારના પરિણામ મેળવે છે, ફળ ભોગવે છે. પછી ઇન્દ્ર કેવી રીતે આમાં વચ્ચે કોઈની ઉપર કૃપા કરી શકે? કર્મ મુજબ જ બધાને ફળ મળે છે અને ફળ ભોગવ્યા વગર ચાલતું નથી. ભગવાન કૃષ્ણ કહે છે કે ઇન્દ્રની પૂજાથી સુખ કે કલ્યાણ મળી શકતું નથી. ભગવાન એની પૂજા કરો. ભગવાનની પૂજા કરવાથી એ કૃપા કરે અને પાપ કર્મનો નાશ કરે છે, માફી આપે છે. બધા જીવનું કલ્યાણ ભગવાન પરમાત્મા એ જ કરે છે અને અંતે મોક્ષ ગતિ પણ ભગવાન જ આપે છે. આથી સાક્ષાત ભગવાનનો સ્વરૂપ એ ગોવર્ધન પર્વત આપણી બાજુમાં છે, તેમની પૂજા કરવાની અને તેમને રાજી કરવાના. એ જ આપણા પાપ કર્મ એનો નાશ કરશે, પ્રસન્ન થશે અને આપણને બધાને સુખી કરશે, આનંદ આપશે. આમ બધા ઇન્દ્રની પૂજા મૂકી, ઇન્દ્રની પૂજા છોડીને ગોવર્ધનજીની પૂજા કરવા માટે ગોવર્ધન પર્વતની તળેટીમાં પહોંચી ગયા. બ્રાહ્મણોના હાથે ભગવાને ગોવર્ધન પર્વતની પૂજા કરાવી. યમુનાજીના જળથી ગોવર્ધનજીનો અભિષેક કરાવ્યો. 56 પ્રકારના ભોગ બનાવ્યા અને
56 પ્રકારના ભોગ ગોવર્ધનજીને ધરાવ્યા. ગોવર્ધનજીને ભોગ ગ્રહણ કરવા અને આનંદથી ગોવર્ધન પર્વત એમાં બાળકૃષ્ણએ પોતાનું એક સ્વરૂપ એમાં પધરાવ્યું અને માંગીને ભોગ ગ્રહણ કર્યા છે. બધા કહે છે કે ઇન્દ્ર તો આપણી પાસેથી કઈ માગીને ભોગ લેતા નથી હાથોહાથ. આ તો ભગવાન પોતે જ માગીને અને હજી આપો આન ઓર એવું કહે છે. એટલે આના ઉપરથી એ જગ્યાનું નામ આન ઓર પડ્યું છે. અને ક્રમે સમય જતા એ જગ્યાનું નામ આન્યોર એ ગામનું નામ થયું છે. અને ભગવાને ખુલ્લામાં કઈ પડદો કર્યા વગર બધાને ગોવર્ધનજીમાં દર્શન આપ્યા છે. બધાએ દર્શન કર્યા, ધન્ય બન્યા. અને ખુલ્લામાં જ દર્શન જેમ થાય એ જ, નહીતર તો ચાલાકી કહેવાય. પડદો છે ને ચાલાકી છે, માટે પડદો છે ત્યાં પ્રેમ પણ નથી. जहाँ प्रीत है, जहाँ पर्दा है वहाँ प्रीत नहीं है. એટલે ખુલ્લામાં જ દર્શન બધાને થયા, ધન્ય બની ગયા છે. અને બધાને આનંદ થયો. આમ કૃષ્ણએ ગોવર્ધનજીની પૂજા કરાવી અને ગોવર્ધનજીમાં પ્રાગટ્ય કર્યું. પ્રભુ એમાં પધાર્યા. બોલીએ ગોવર્ધન નાથ કી જય. આપણે કથાને ટૂંકો વિરામ આપીશું, પછી કથા આગળ કહીશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. આપણે જાતે જ કરવાનું છે બધું, કોઈ છે નહીં. અને પ્રભુની કૃપા માટે એકલા જ ઘરમાં રહીને કથા આપણે શરૂ કરી છે. શ્રીમન્નારાયણ નારાયણ હરિ 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 હરિ. હે ભાગવત ભગવાન, હે વિષ્ણુ પરમાત્મા, હે દાદા,